હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હું તમને છે ને હિયા બતાવું. આજે એને છે ને સ્કૂલમાં ઇન્ડિપેન્ડન્ટ ડે હતો, એટલે એને છે ને આમ જો હિયા તારું ફેસ બતાવી તો. આ શું કર્યું છે તે? લગાવ્યું છે સ્ટીકર લગાવ્યું છે. ક્યાં જવાનું તારે? સ્કૂલે જઈને તારે શું કરવાનું છે? શું કરવાનું તારે સ્કૂલે જઈને? આમ કર, આ બાજુ ના આ બાજુ ઊભી રહે ગમે એ બાજુ. આમ ઊભી રહે ને, આમ આ બાજુનો હાથ કર, બસ સીધી ઊભી રહે. મોઢું દાંત કાઢ. પાર્લરે આવી ગયા છીએ અને પાર્લરે આપણે રેડી થઈ ગયા છીએ. અને અત્યારે છે ને આપણે ફેશિયલ બી છે, મંડપ મુહૂર્ત બ્રાઇડ છે, તો એ બી હમણાં રેડી થવા માટે આવી જશે. અને એની પહેલાં જે આપણી એન્ગેજમેન્ટ બ્રાઇડ છે એનું આપણે અત્યારે ફેશિયલ ને એવું છે, તો જો એનું ફેશિયલ ને એવું હમણાં અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે. એનું છે ને હાઇડ્રા ફેશિયલ ને આપણે એમનું સ્ટાર્ટ કરી દીધું છે અહીંયા. અને આજે એમનું બી બોડી સર્વિસ છે. કાલનો જે ફૂલ ડે હતો, કાલે બી આખો દિવસ વેક્સ ફેશિયલ ને એવું હતું, અને અત્યારે બી એ જ છે વેક્સ ફેશિયલ ને બધું. તો અને હજી આપણી મંડપ મુહૂર્તવાળી બ્રાઇડ આવવાની છે. ત્યાં એટલામાં છે ને ત્યાં અહીંયા છે ને ફૂલ વરસાદ આવી ગયો છે. આમ જો એટલો વરસાદ આવી ગયો છે ને કે થોડી વારમાં બધા પલ્લી ગયા ને એવું બધું થઈ ગયું છે. આમ જો કેવો વરસાદ આવે છે. હું છે ને અત્યારે વિડીયો એડિટ કરું છું. હું ભૂલી ગઈ હતી કરવાનું, એટલે દીદીએ કીધું ને એટલે હું યાદ કરીને જો અત્યારે હું છે ને બ્લોગ જ બનાવું છું. તો આ છે ને આ હું એડિટ જ કરું છું અત્યારે, જે હું કરવાનું ભૂલી ગઈ હતી. એટલે ના, એટલે કે સાંભળવા તો નહીં મળી પાવે. જો હજી આમ કરીને એડિટ ના કરે તો 2-4 શબ્દો સાંભળવા મળશે. જો અત્યારે એ લોકો છે ને આમ ફેશિયલ કરે છે. શું કેવું છે દીદી તમારો? તમે કાંઈ ન બોલતા. બોલતો એટલે જ કહું છું કે ના બોલો. પણ 2 મિનિટમાં થઈ જશે, થોડુંક જ બાકી છે. હા, જો અહીંયા છે ને આ ફેશિયલ ચાલે છે. આ કયું ફેશિયલ છે? હાઇડ્રા ફેશિયલ છે. જો તમારે પણ કરાવવું હોય ને તો વિઝિટ HR બ્રાઇડલ સ્ટુડિયો. રેખાબેન. આ સૃષ્ટિ ખબર નહીં શું કરે છે એ નીચે બેઠી. શું કરશો સૃષ્ટિ? વેક્સ મશીન તો કાલ નથી આવી, તો આ લોકોએ જો તોડી નાખ્યું. હવે આપણે ન્યૂ એડેડ લાવવું પડશે. પૂજા દીદી તમે અમારું મશીન તોડી નાખ્યું છે. એના ગોપી દીદી શું કરો છો તમે? એ તો અત્યારે હાલ ફિલહાલ તો એનો ફોન ગોતે છે. ફોન ખોવાઈ ગયો એમનો. ફોન ખોવાઈ ગયો ને તો ભાગીને તરત બાજુમાં લેવા આવ્યા ફટાફટ. એ ચાલશે, એ ભલે રહ્યું. ફોન ખબર નહીં, લાઈટ કરો તો દેખો ગાઈઝીસ. મળી ગયું. અરે કેમ આવું થાય? આઉટફિટ ચેક. બાય. ચલો, સૃષ્ટિ જો અત્યારે છે ને એક્સટેન્શન નીકાળે છે. ખબર નહીં એને નીકાળતા ભૂલી ગયા છે એટલા માટે. આજે કેમ પહેલાં નહીં નીકાળી રાખ્યા? ઓહ, તું બિઝી હતી. ઓકે. આ દીદી જો અત્યારે રેડી થયા છે. આમનું ક્રિમ્પિંગ ગોપી દીદી કરે છે. ક્રિમ્પિંગ થઈ ગયું. હવે કરે છે કર્લ્સ. અને હું
મારું જે એઝ યુઝ્યુઅલ વિડીયો નહીં સોરી હા વિડીયો જો એડિટ કરું બાય બાય. આપણે ગઈ સવારમાં જેમની વાત કરતા હતા ને કે સવારમાં આપણે મંડપ મુહૂર્ત બ્રાઇડ છે તો એ દીદી આવી ગયા છે રેડી થવા માટે અને એમને અત્યારે મંડપ મુહૂર્તનું રેડી થવાનું છે અને અત્યારે આપણે એમની હેરસ્ટાઈલ ચાલુ કરી દીધી છે કેમ કે અત્યારે એમને ઓલમોસ્ટ લેટ થાય છે એ ઓલરેડી લેટ આવ્યા છે ને તો હવે અત્યારે એને મુહૂર્ત જતું રહેશે અને પાછું એમને તમારે જવાનું જ કઈ જગ્યાએ પાછું અહીંથી એમને છે પરિમલ ગાર્ડન જવાનું છે સ્પેશિયલ અને ત્યાંથી રેડી થવા માટે આવ્યા છે. થેન્ક યુ. દેખો એમના કર્લ્સ જે આ ક્લિપ ક્લિપ નાખી છે જે પ્રોપર કર્લ્સ નથી થયા. ખુલશે કર્લ્સ ક્લિપો ખુલશે કર્લ્સ ખુલશે. એવું લાગી નો આયા જોડે જો અત્યારે છે ને ઉપર કંઈક ચોટલીવાળી ડિઝાઇન લીધી છે નામ નહીં આવડતું મને શું કહેવાય ને સરવાળી સ્ટાઇલ છે. ઓકે સરવાળી હેરસ્ટાઈલ કહેવાય. બિચારાનો ફોન અહીંયા આવીને એમ કહે છે કે તમે બેલેન્સ પુરાવો સ્ટુડિયોના ફોન પર કંપનીવાળા હોય ને એટલે અમારી એવી ડિમાન્ડ છે કે ન્યૂ આઈફોન માંગતા નવો આઈફોન લઈ આપો. આવી તો મારા સ્ટાફની ડિમાન્ડ છે તમે વિચાર કરી. હા 3 વસ્તુ છે જો એક આ કેમેરો ટેબ્લેટ ને એક ફોન બસ એટલું જ વસ્તુ જોઈએ છે વધારે બીજું કંઈ નહીં જોતું અમારે. અત્યારે છે ને આમનો મેકઅપ સ્ટાર્ટ થયો છે મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો છે ક્લાયન્ટ છે અને પ્લસ કે આ દીદી જો એમનો હેર ડ્રાયર કરે છે આ ફેશિયલ હતો આમનો એ હેર ડ્રાયર કરે છે. નહીં અહીંયા આ જો આ દીદી છે ને એમનું આમ શું કહે એનર્જી લે છે ખાઈને અને આ એમની ગાડીને પહોંચાડવાનું છે. હા હવે તારે આઈબ્રો છે ને બેસને થોડી વાર. જો આ દીદી રેડી થઈ ગયા છે દીદી હવે આના પછી આના પછી હજી કામ છે હજી ફૂલ યસ કાલે બી પેક છે કાલે તો બહુ વધારે જ ઓવર પેક છે. આજે આ આખો શ્રાવણ મહિનો પેક છે. યસ આજે છે ને ઓલમોસ્ટ સવારના ઓર્ડર ને બધું ચાલુ હતું હજી અમે જસ્ટ અત્યારે વાગ્યા છે 2 અને 2 વાગ્યાથી રિલેક્સ થઈને બેઠી છું. બધા કસ્ટમર બધા હતા એમ કામ પતી ગયું મસ્ત રીતે અને ત્યાં છે ને આપણું પાર્સલ આવી ગયું છે તો હવે છે ને પાર્સલ ઓપન કરું છું કે જોઈએ હવે આમાં શું છે. છેલ્લા 4 દિવસથી એક પાર્સલ આવે છે. પાર્સલમાં બધી એક સાથે જ મંગાવ્યું તો એક લિપસ્ટિક એક વસ્તુ એક વસ્તુ આ લોકોને મોકલે છે. લોકોને પાર્સલ મોંઘું નહીં પડતું હોય પણ આપણે શું કાલે બધી વસ્તુ જોડે મંગાવી તો કાલે થોડું ઘણું આવ્યું થોડી ઘણી એક લિપસ્ટિક અલગથી આવી કન્સીલર રેડ બેગ કોમ્પ્લિમેન્ટરી છે ને એ બી કોમ્પ્લિમેન્ટરી છે કે શું એમણે મને ગિફ્ટમાં એવું લીધું હતું કે મસ્કમાં હવે એમણે મને છે ને આ મસ્ક એમને ગિફ્ટમાં આની પાઉચની જોડે ગિફ્ટ આવવાનું હતું ગિફ્ટમાં એમને જો આ મસ્ક આપ્યા શું યાર નાયકાવાળા આવી મજા કરી નાખી મારી જોડે. આ તો 2 વારમાં તો મારે પતી જશે પણ કંઈ નહીં ચલો ચલાવીશું બાય.
અહીંયા નેલ આર્ટ કરે છે. હમણાં પલ્લુ રોજ છે ને એના નેલ આર્ટમાં પડી છે. મારો બ્લોગ બનાવે છે, પોસ્ટ થઈ ગઈ. ઇફેક્ટ જ નાખવાની બાકી છે. હમણાં તમે જો પોસ્ટ થઈ જાય. હાચી બને છે. અને આપણે અત્યારે અહીંયા બેઠા છીએ 5-10 મિનિટ રેસ્ટ કરવા માટે અને જવાનું છે વસ્તુ લેવા. કાલના ઓર્ડર છે તો કંઈ નહીં, બન્યા રહેજો બ્લોગમાં. પેજ મેનેજ કરું છું, ઇન્સ્ટા આઈડી છે ને હું કરતી હોય. આજે જો મારી હેલ્પ કરે છે. આજે હું એનું ઇન્સ્ટા આઈડીમાં એના વિડીયો મૂકું છું, કેમ કે એના એ ક્યારે મૂકતી નથી એટલે. હું નહીં મૂકતી એટલે હું રોજ આમનું આઈડી મેનેજ કરતી હોય. આજે એમણે એમ કીધું કે લાઈવ હું તારા આઈડીમાં મૂકી આપે. સારું કહેવાય. થેન્ક યુ. વેલકમ. પછી આગળ અમને ભૂલી ન જતો. એ બ્લોગમાં સમૃદ્ધિ રાખે છે કે ભૂલી ન જતી અમને આગળ. ના બાપા ના. અત્યારે છે ને અમારા હેરનું કામ ચાલી રહ્યું છે. હેરના બધા એક્સટેન્શન ગણાય છે. આમ તમે હેર આમ અમારા જો કેટલા હેરો છે. બસ સુસી આટલી જ એક્સટેન્શન, ખાલી ઓલી એટલી ફેંકવાની એક્સટેન્શન છે. ઓલી થોડીક ચાલે એવી છે અને આ બધી નવી છે જે બધી હવે જોવે છે. તો સુસી હવે એક્સટેન્શન નવી લાવવી પડશે. મંગાવી જ પડશે. આ બધું અમારે એક્સટેન્શનનું જો આમ ખાલી હજી તો અંદર છે અલગથી નાની. જો અત્યારે બોલુ દીદી નેલ્સ કરે છે અને જો પ્રિન્સા દીદી વેફર ખાય છે ને હિના દીદી જોવે છે અને આ છે ગોપી દીદી, એ બી જોવે છે. હું બી જોવ જ છું. ચલો આ જો આ દીદી છે ને અત્યારે જો આ ફેન લઈને આવ્યા છે લાઇટિંગ વાળો નવો. આ એસી વાળો ફેન છે. એસી વાળો ફેન છે. આ એકદમ ઠંડુ એસીની જેમ તમને જો દેખાતું હશે અહીંયા પાણી જેવું થઈ જાય. અને લાઇટ બંધ કરો એટલે દેખાય. મસ્ત છે. જો આવી રીતે લાઇટ બી ઓપરેટ થાય. જો અહીંયાથી વોલ્યુમ ફાસ્ટ ને વધારે થાય. અહીંયાથી લાઇટ ઓપરેટ થાય. અહીંથી તમારે જેટલું વધારવું એટલું વધારી શકો. અને આ ગ્રીન લાઇટ છે. ગ્રીન લાઇટ કરો એટલે એસી ચાલુ થાય. એસી ચાલુ થાય. આ અમારે છે ને આટલું મોટું આ એસી છે ને એ ખબર નહીં કેમ નખાયું છે, કંઈ ખબર નથી આ વાળું એસી. પણ આ એસી અમારે બહુ જ કામમાં આવશે. બહુ એટલે બહુ જ. આમ કેવું છે ખબર કે બ્રાઇડને આમ કોલ્ડ એમર કરી ના આવી હોય ને તો આપણે એને આવી રીતે આમ મસ્ત મસાજ આપી શકીએ કોલ્ડ એમરનું. ઓકે મેડમ. જો આપણે હવે છે ને ફ્રી થઈ ગયા છીએ અને હવે આ પલ્લુનું કામ, પલ્લુ એનું કામ કરે છે. આમ જો અત્યારે નેલાટ મારું તો જો તમે